નમસ્કાર, હું ડૉક્ટર અતુલ પટેલ. વિવિધ પ્રોફેશનલ કોર્સિસ જેવા કે એન્જિનિયરિંગ, ફાર્મસી, હોટલ મેનેજમેન્ટની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા માટેની જાણકારી માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનિકલ એજ્યુકેશનના સહયોગથી આ ચર્ચા સભામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ કાર્યક્રમમાં આપણી સાથે પ્રવેશ સમિતિના સભ્ય સચિવ શ્રી તથા LD એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર GP વડોદરિયા સાહેબ, નમસ્કાર, તથા પ્રવેશ સમિતિના OSD પ્રોફેસર MA લોહિયા સાહેબ તથા પ્રવેશ સમિતિના OSD પ્રોફેસર MY પાટીલ સાહેબ ઉપસ્થિત છે. આ કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. ઉપરાંત અહીં તેમજ બાયસેકના રિસીવિંગ સેન્ટર ઉપર ઉપસ્થિત વાલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં અમૂલ્ય સહયોગ આપવા બદલ હું પ્રવેશ સમિતિ વતી ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન, બાયસેક ગાંધીનગર તથા બાયસેક ગાંધીનગરની ટીમનો આભાર વ્યક્ત કરું છું. ધોરણ 12ની પરીક્ષામાં ઘણો બધો પરિશ્રમ કર્યા પછી વિદ્યાર્થીઓ જ્યારે કોલેજમાં એડમિશન લેવા માટે જાય છે ત્યારે તેમને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેમની મુશ્કેલીઓને નિવારવા માટે પ્રવેશ સમિતિ દ્વારા વિવિધ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે. તેના સંદર્ભે આ એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે. સૌ પ્રથમ હું પ્રવેશ સમિતિના સભ્ય સચિવ શ્રી GP વડોદરિયા સાહેબને વિનંતી કરીશ તે પ્રારંભિક સંબોધન આપો. વાલા વિદ્યાર્થી મિત્રો, વાલીઓ, આજના અવેરનેસ પ્રોગ્રામમાં સૌ પ્રથમ આપનું સ્વાગત કરું છું. આ પ્રોગ્રામ ટેકનિકલ એજ્યુકેશનના સહયોગથી અને બાયસેકના દ્વારા પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. એડમિશનની પ્રક્રિયા ધોરણ 12 પછી કઈ રીતે કોલેજમાં એડમિશન લઈ શકાય તે અંગેનો આ એક ઓનલાઈન પ્રોગ્રામ, અવેરનેસ પ્રોગ્રામ છે. ACPC દ્વારા દર વર્ષે આ રીતે વિદ્યાર્થીઓને મૂંઝવણ કોઈ ના પડે, એડમિશનની પ્રોસેસમાં કઈ રીતે ભાગ લઈ શકે તે અંગે તેમને સમજણ આપવા માટેનો એક આ પ્રોગ્રામ છે. બાયસેક દ્વારા દર વર્ષે આ રીતે પ્રોગ્રામ અમે રિલે કરીએ છીએ. આ વખતે આ બાયસેક ઉપરાંત અલગ અલગ 60થી વધુ જગ્યાએ જિલ્લાના અંતરિયાળ પ્રદેશમાં, તાલુકાઓમાં આ રીતે અમારા ACPCના અધિકારીઓ દ્વારા પ્રોગ્રામ આપવામાં આવે છે. આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને, વાલીઓને ફ્રીમાં ત્યાં એન્ટ્રી આપવામાં આવે છે. જે તે હોલ જે પહેલાંથી નિયુક્ત કરેલો હોય તે હોલમાં આવી શકે છે. તે અમારા અધિકારીઓ ત્યાં રૂબરૂમાં હાજર રહે છે. તેમને લગતા તમામ પ્રશ્નો, એડમિશનને લગતા તમામ પ્રશ્નો, એન્જિનિયરિંગ હોય કે ફાર્મસી હોય કે આર્કિટેક્ચર હોય કે હોટલ મેનેજમેન્ટ હોય, કોઈ બી જે પ્રોફેશનલ કોર્સિસના એડમિશન અંગેની પ્રક્રિયામાં કઈ રીતે તેઓ ભાગ લઈ શકે, ક્યાંથી ફોર્મ મળે, ક્યાં ફી ભરવા જવી, ફી ભર્યા પછી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઈન કઈ રીતે કરી શકાય, રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કર્યા બાદ મેરિટ કેવી રીતે બહાર પડે છે, મેરિટની ગણતરી કઈ રીતે થાય છે, એલિજિબલના નિયમો શું છે, આ તમામ પ્રક્રિયાની સાચી સમજણ અને જે કંઈ આના લગતા પ્રશ્નો હોય વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા તે તમામ પ્રશ્નોનું નિરાકરણ અમારા અધિકારીઓ દ્વારા રૂબરૂમાં અલગ અલગ તાલુકા અને જિલ્લાની જે બી નિયુક્ત કરેલો હોલ હોય, જે બુક કરેલો હોલ, ત્યાં જઈને વિદ્યાર્થીઓ, વાલીઓ હાજર રહી શકે છે. અમારા અધિકારીઓ એના સરળતાથી, સમજણપૂર્વક અને સારી રીતે એમને જે બી પ્રશ્નો હોય તેનું નિરાકરણ ત્યાં જાતે જ નિરાકરણ આપે છે. બાયસેક દ્વારા આજે આ ગુજરાતની તમામ શાળાઓ, એન્જિનિયરિંગ કોલેજમાં જ્યારે આજે આ રિલે થઈ રહ્યું છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓ જે બી હાજર રહ્યા છે તે તમામને વિનંતી છે કે શાંતિથી પ્રેઝન્ટેશન આજે સાંભળે, કારણ કે આમાં તમામ પ્રોસેસ આવરી લેવામાં આવેલી છે. ક્યારથી ફોર્મ લેવું, કઈ બેંકની બ્રાન્ચમાંથી ફોર્મ લેવું, ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મમાં ભરવાના અલગ અલગ સ્ટેપ્સ કયા છે, ફી કઈ રીતે ભરવી, ફી કયા ફોર્મમાં ભરવી, ફી ભર્યા પછી મેરિટ કઈ રીતે બહાર પડશે, મેરિટ બહાર પડ્યા પછી ચોઇસ કઈ રીતે ભરી શકશો, ચોઇસ ભર્યા પછી તમારું ક્યારે અલોટમેન્ટ થશે, જે બ્રાન્ચમાં, કોલેજમાં
એલોટમેન્ટ થયા પછી એડમિશનની સ્લીપથી માંડીને કોલેજમાં હાજર થવા માટે શું પ્રોસેસ કરવાની, આ તમામ પ્રોસેસને અમારા જે અધિકારીઓ છે પ્રોફેસર M.A. લોહિયા સાહેબ અને પ્રોફેસર M.Y. પાટીલ એ બે દ્વારા આજે અલગ અલગ જે બી આમાં પ્રક્રિયા હોય એ પ્રક્રિયાની સરળ ભાષામાં તેઓ સમજણ આપવાના છે. તો વિદ્યાર્થીઓ અને વાલીઓ ધ્યાનથી આ સાંભળે અને ત્યારબાદ જે કંઈ પ્રશ્નો એમના મનમાં હોય આ પ્રેઝન્ટેશન સાંભળ્યા પછી તેનું નિરાકરણ અમે લાવીશું. આ રીતે આ પ્રોગ્રામ જે આ રિઝલ્ટ ડિક્લેર કરતાં પહેલાંનો આ પ્રથમ પ્રોગ્રામ છે બાયઝેક દ્વારા. રિઝલ્ટ ડિક્લેર થયા પછી ફરી એકવાર આ રીતે પ્રોગ્રામ અમે આપીશું અને ત્યારે પણ રિઝલ્ટ ડિક્લેર થયા પછી તમારે ઘણા બીજા પ્રશ્નો રહી ગયા હોય કદાચ તો એ પણ તમે એ વખતે પૂછી શકશો. અને આ એક એવું માધ્યમ છે એ દ્વારા તમને એડમિશનની કમ્પ્લીટ સમજણ આપવામાં આવશે. કેટલી કોલેજો છે ગુજરાતમાં, એન્જિનિયરિંગ કોલેજો કેટલી છે, ફાર્મસી કોલેજો કેટલી છે, આર્કિટેક્ચર કોલેજો કેટલી છે, બ્રાન્ચ કઈ કઈ છે, એડમિશન કઈ રીતે લઈ શકાય થી માંડીને જે કંઈ તમારા મનમાં ઉદ્ભવતા હોય એડમિશનના લગતી પ્રોસેસના એ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. ખાસ કરીને મારે વાલી અને વિદ્યાર્થીઓને વિનંતી છે કે એડમિશન માટેની ગુજરાતમાં એન્જિનિયરિંગ અને ફાર્મસી આર્કિટેક્ચરની સીટો વિપુલ માત્રામાં છે, ઉપલબ્ધ છે. લાસ્ટ યરનું તમે કટ ઓફ માર્ક જોઈ શકો છો. લાસ્ટ યર્સમાં કેટલી સીટો ખાલી રહી છે, એટલે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. સીટો વિપુલ માત્રામાં છે. સવાલ છે તમારી લાયકી કઈ છે, કઈ બ્રાન્ચમાં જવું છે, કઈ કોલેજમાં જવું છે, એ મહત્ત્વનું છે. અને તમારે એન્જિનિયર થઈને શું કઈ રીતની સેવા આપવી છે એ તમારા મનમાં હોય તો ચોક્કસ રીતે તમે સારા એન્જિનિયર તરીકે બહાર પડી શકશો. આ પ્રક્રિયા આ જે પ્રોસેસ છે બાયઝેક દ્વારા જે અમે રિલે કરી રહ્યા છીએ અવેરનેસ પ્રોગ્રામ, એમાં તમને તમારા એડમિશનના મૂંઝવતા પ્રશ્નો અંગેના નિરાકરણ માટે અમે આ એક પ્રોગ્રામનું આયોજન કરેલું છે. તો મારી વિનંતી છે કે તેનો પૂરેપૂરો લાભ લેજો. તમારા પ્રશ્નો તમામ સોલ્વ થશે એની મારી પૂરેપૂરી હું તમને બાંયધરી આપું છું. ફરી તમને આ પ્રોગ્રામમાં આવકારું છું. વડોદરિયા સાહેબે ડિટેલમાં આ પ્રેઝન્ટેશન અને આ પ્રોગ્રામ વિશે માહિતી આપી કે આ પ્રોગ્રામ કેવી રીતના આગળ વધશે, એ બદલ હું એમનો આભાર માનું છું. આ પ્રોગ્રામની અંદર મુખ્ય બે પ્રેઝન્ટેશન છે. એક પ્રેઝન્ટેશનમાં એડમિશનને લગતા જનરલ નિયમો, રિઝર્વેશન સીટની પ્રક્રિયા, રિઝર્વેશનના કયા નિયમો છે એ વિશેની માહિતી પ્રેઝન્ટેશન 1માં પ્રોફેસર M.A. લોહિયા સાહેબ આપશે. જ્યારે બીજા પ્રેઝન્ટેશનની અંદર એપ્લિકેશન ફોર્મ કેવી રીતના ભરવું, એડમિશન પ્રક્રિયામાં એડમિશન કેવી રીતના કન્ફર્મ કરવું, કેવી રીતના કેન્સલ કરવું, ફી કેવી રીતના ભરવી, એ બધી ડિટેલનું પ્રેઝન્ટેશન પ્રોફેસર M.Y. પાટીલ સાહેબ આપશે. સૌ પ્રથમ હું M.A. લોહિયા સાહેબને આમંત્રિત કરું કે પ્રેઝન્ટેશન 1 શરૂ કરે. M.A. લોહિયા. નમસ્કાર. આ પ્રોગ્રામની શરૂઆતમાં હું આપ સૌને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના પ્રવેશ, જેને ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી, બેચલર ઓફ આર્કિટેક્ચર અને બેચલર ઓફ હોટેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ, આ ચાર જે જુદા જુદા બ્રાન્ચોમાં આપ પ્રવેશ મેળવી શકો છો એના પ્રવેશ નિયમો અને જુદી જુદી સ્કોલરશીપ જે હાલ ચાલી રહી છે તે બાબતે ટૂંકમાં સમજણ આપીશ. આપણે શરૂઆત કરીએ તે પહેલાં એક જે સામાન્ય અત્યારના સ્તરે તમને પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે કઈ લાઈન લેવી, તો એના માટે મિત્રો અમારા ઘણા બધા વર્ષોના અનુભવ પછી થોડુંક જો આપને જણાવીએ તો એ આ રીતે જણાવી શકાય કે તમારે કોઈ પણ બ્રાન્ચ પસંદગી કરતાં પહેલાં વાલીઓએ તેના સંતાનને કઈ બ્રાન્ચમાં રસ છે, કઈ બ્રાન્ચ પ્રત્યે એનું ઇન્ક્લિનેશન છે એને ખાસ મૂલવવાનું રહેશે. અને જો શક્ય હોય તો એને જે લાઇકિંગની બ્રાન્ચ છે તેમાં મૂકશો તો એના ભવિષ્યના કેરિયર માટે તે ઘણું બધું સારું કરી શકશે. બીજો ફેક્ટર જે આવે છે એ વાલીઓની સંતાનના શિક્ષણ પ્રત્યે ખર્ચવાની આર્થિક સ્થિતિ બાબત છે. મિત્રો, રાજ્યમાં હાલ 19 જેટલી સરકારી અને અનુદાનિત કોલેજો અત્યારે હયાત છે. જ્યારે એન્જિનિયરિંગની વાત કરીએ તો 100 ઉપરાંત મોર દેન 100 SFI કોલેજો, સ્વનિર્ભર કોલેજો
આ અત્યારના સમયે રાજ્યમાં હયાત છે. સ્વનિર્ભર કોલેજોમાં સામાન્ય રીતે 50,000થી 2 લાખ સુધીનું ફીનું માધ્યમ રહે છે, જ્યારે સરકારી સંસ્થામાં આ ફીનું સ્તર ખૂબ ઓછું હોય છે, જેની આની પછીની સ્લાઇડમાં હું આપને જાણકારી આપીશ. તો એ પણ એક ફેક્ટ બને છે કે કઈ લાઇન સિલેક્ટ કરવી, કઈ કોલેજ સિલેક્ટ કરવી. અને આમાં પણ ગભરાવાની જરૂર નથી, કેમ કે આ માટે બેન્કો લોન આપે છે, જેની પણ જાણકારી હું મારી આવનારી સ્લાઇડમાં આપને સંપૂર્ણપણે આપીશ. ત્રીજો જે ફેક્ટર આવે છે કે આપના સંતાનનું કેટલો મેરિટ નંબર આવે છે, એ ખાસ અગત્યની વાત છે કોઈ પણ કોર્સ અથવા ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરવા માટે. ગયા વખતનો કટ ઓફ કઈ સંસ્થામાં કઈ બ્રાન્ચમાં કેટલો હતો એની સંપૂર્ણ માહિતી આપ જ્યારે માહિતી પુસ્તિકા લેશો ત્યારે એની અંદર આપવામાં આવેલી હશે. એનો અભ્યાસ કરો. એ અભ્યાસ કર્યા પછી રિયાલિસ્ટિક બનો. અત્યારનો જે આપનો મેરિટ નંબર આવે એને ગત વખતના મેરિટ નંબર સાથે કમ્પેર કરી અને એની આસપાસ જો તમે આપ બ્રાન્ચ સિલેક્ટ કરો તો દેટ વિલ બી મોર રિયાલિસ્ટિક. એ પછી આપને જે સંસ્થામાં જે બ્રાન્ચમાં આપના સંતાનને ભણવા જવું હોય, જે વિદ્યાર્થીઓએ જે કોલેજમાં એડમિશન લેવું હોય, એ બાબતનો એક કોલેજની બાબતનો અભ્યાસ આપ કરો કે એ કોલેજમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ કેટલી છે, એ કોલેજના ફેકલ્ટી કેટલી ક્વોલિફાઈડ છે, કેટલી ભણેલી છે, અને એ ફેકલ્ટીઓ ત્યાં કેટલા સમયથી એકને એક કોલેજમાં કામ કરે છે. કેમ કે સામાન્ય રીતે જો ફેકલ્ટી એક કોલેજમાં ખાસા સમયથી કામ કરતી હોય તો એ ત્યાં જોબ સેટિસ્ફેક્શનનું એક ફેક્ટર દર્શાવે છે, જેનો અર્થ એવું થઈ શકે કે ફેકલ્ટી ત્યાં સેટિસ્ફાઈડ છે જોબથી અને એને કારણે ધે કેન પુટ મોર એફર્ટ્સ ઓલ્સો. ત્યારબાદનું જે ફેક્ટર છે એ છે કે એ કોલેજમાં કેટલી રિસર્ચ એક્ટિવિટીઝ ચાલે છે, કેટલા રિસર્ચ પ્રોજેક્ટ માઇનોર લેવલે અને મેજર લેવલે ચાલે છે, કોલેજનું ઓન કેમ્પસ અને ઓફ કેમ્પસ પ્લેસમેન્ટ કેટલું છે. આપનું સંતાન જ્યારે 4થા વર્ષમાં અથવા ફાઇનલ યરમાં આવે ત્યારે ઘણી બધી સંસ્થાઓ, ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ એવી છે કે એ ઇન્સ્ટિટ્યૂટમાં બહારની ઇન્ડસ્ટ્રીઝ છોકરાઓને એટલે કે વિદ્યાર્થીઓને જોબ આપવા માટે સંસ્થામાં આવે છે, જેને ઓન કેમ્પસ પ્લેસમેન્ટ કહેવાય. અને ત્યારબાદ વિદ્યાર્થીઓ પરીક્ષા પસાર કર્યા બાદ ઇન્ડસ્ટ્રીઝમાં જાય અને ત્યાં એને પ્રવેશ મળે, એને ઓફ કેમ્પસ પ્લેસમેન્ટ કહેવાય. તો જે સંસ્થાનું ઓન કેમ્પસ પ્લેસમેન્ટ અને જે સંસ્થાએ જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ સાથે MOU કરેલા હોય તે સંસ્થાની સામાન્ય રીતે ગુણવત્તા ઉચ્ચ હોય છે. અને આ તમામ કર્યા બાદ આપને જે સંસ્થામાં પ્રવેશ મેળવવામાં રસ છે તે સંસ્થાની રૂબરૂ મુલાકાત જો કરો તો એ સૌથી સારામાં સારી વસ્તુ છે આપના સંતાનની ભવિષ્યની કેરિયર નક્કી કરવા માટે. એ ઉપરાંત મિત્રો ખાસ તમને એ જણાવવાનું કે અમારી એડમિશન કમિટીની વેબસાઇટ, જેના હોમ પેજ ઉપર રાઈટ સાઈડમાં નીચે એક લિંક આપી છે KYC, જેનો મતલબ થાય છે નો યોર કોલેજ. આ એની માટેની વેબસાઇટ જે નીચે દર્શાવેલી છે એ વેબસાઇટ પર આપ જશો, ત્યાંથી આપ KYCના પોર્ટલ પર જઈ શકો અને એ KYCના પોર્ટલ પર ગુજરાત રાજ્યમાં આવેલી તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર સંસ્થાઓની સંપૂર્ણ માહિતી આપને આ એક પ્લેટફોર્મ પરથી મળી શકે તેવો એક પ્રયાસ કરવામાં આવેલો છે. આપ તેની પરથી પણ માહિતી મેળવી શકો છો. અત્યારની સ્લાઇડમાં જે દર્શાવવામાં આવેલું છે કે ગુજરાત રાજ્યમાં મેં અગાઉ કહ્યું તેમ 16 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજીસ અને 3 ગ્રાન્ટ ઇન એડ કોલેજીસ એમ 19 ગવર્મેન્ટ અને અનુદાનિત સંસ્થાઓ હયાત છે. આ સંસ્થાઓમાં ફીનું ધોરણ જો વિદ્યાર્થી એટલે કે બોય એડમિશન લે તો 1500 રૂપિયા એક વર્ષની ટ્યુશન ફી હોય છે. અને જો આ સંસ્થામાં જો ગર્લ્સ એટલે કે છોકરી વિદ્યાર્થીની પ્રવેશ મેળવે તો એને ટ્યુશન ફી કોઈ પણ ભરવાની હોતી નથી. અગાઉ જણાવ્યા મુજબ સામાન્ય રીતે સ્વનિર્ભર સંસ્થાઓમાં આ ટ્યુશન ફીનું માળખું દર વર્ષે 45,000થી 2 લાખ રૂપિયા જેટલું હોય છે. વધુમાં તમામ સરકારી સંસ્થાઓમાં ખૂબ લેટેસ્ટ
આને સ્ટેટ ઓફ આર્ટ જેવી કહી શકાય તેવી લેબોરેટરીઓ અને તે મુજબનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હયાત છે. એક્સેલન્ટ ફેસિલિટી લાઇબ્રેરી માટે ઓનલાઈન ઓફલાઈન નેશનલ જર્નલ્સ અને ઇન્ટરનેશનલ જર્નલ્સની અવેલેબલ છે અને વેલ ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ અત્યારે દરેક સરકારી સંસ્થાઓમાં અવેલેબલ છે. પ્રવેશ લાયકાત પર જો હું ફોકસ કરું એની પર જઈએ તો ડિગ્રી એન્જિનિયરિંગ, જેને બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઓફ ટેકનોલોજી કહે છે, તેની બાબતની જો ડિસ્કસ કરું તો આ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા જો ઓપન કેટેગરીનો હોય તો લઘુત્તમ 45%, 45%, અને જો SC, ST, SCBC કેટેગરીનો હોય તો લઘુત્તમ 40% જેટલા માર્ક્સ ક્યાં તો થિયરીમાં, અને જો થિયરીમાં ન થઈ શકે તો થિયરી અને પ્રેક્ટિકલમાં ફિઝિક્સ અને મેથ્સ કમ્પલસરી સબ્જેક્ટ સાથે કેમેસ્ટ્રી અથવા બાયોલોજી અથવા કોમ્પ્યુટર, આ 3 ઓપ્શનલ સબ્જેક્ટ સાથે એના મિનિમમ 45% ઓપન કેટેગરીના અને 40% રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થી માટે થતા હોવા જોઈએ. એ ઉપરાંત આ વિદ્યાર્થીએ JEE મેઇનની 2015ની પરીક્ષા એપિયર્ડ કરેલી હોવી જોઈએ. વિદ્યાર્થીને જો કેમેસ્ટ્રીની સાથે ઉપરનું લઘુત્તમ 45% કે 40% લાયકાત ન થતી હોય તો તેવા સંજોગોમાં કોમ્પ્યુટર અથવા બાયોલોજીના માર્ક્સ પણ ગણવામાં આવે છે અને વિદ્યાર્થીએ એની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સિંગલ બોર્ડમાંથી પસાર કરેલી હોવી જોઈએ. બીજી જે બ્રાન્ચ છે, જેને ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી કહેવામાં આવે છે, તેની લઘુત્તમ લાયકાત વિશે જો જાણકારી આપું તો તેમાં વિદ્યાર્થીએ અગાઉ જણાવ્યા મુજબ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લઘુત્તમ ઓપન કેટેગરીના વિદ્યાર્થી માટે 45% અને રિઝર્વડ કેટેગરીના વિદ્યાર્થી માટે લઘુત્તમ 40% થિયરી માર્ક્સ, અને જો થિયરીમાં ન થતા હોય તો થિયરી પ્રેક્ટિકલના માર્ક્સ, જેમાં ફરજિયાત વિષય તરીકે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી છે ફાર્મસીમાં, અને ઓપ્શનલ વિષય તરીકે મેથ્સ, બાયોલોજી અથવા કોમ્પ્યુટર સબ્જેક્ટ ગણી શકાય છે. તે ઉપરાંત વિદ્યાર્થીએ JEE મેઇન 2015